શું કોઈ સોસાયટીમાં ભાડુઆત રહેતા હોય ને એમના વાહનો હોય તો તમે એને એના એલોટમેન્ટ પાર્કિંગ હોય તો તમે એને પાર્કિંગ કરતા રોકી શકો, અથવા તો જે જનરલ પાર્કિંગ હોય એમાં તમે એને રોકી શકો? એ સવાલનો જવાબ આપવા માટે આ વિડીયો બનાવ્યો છે. મારા એક જે સબસ્ક્રાઇબર મિત્ર છે એણે મને આ સવાલ પૂછ્યો છે કે શું ભાડુઆતને સોસાયટીમાં પાર્કિંગ કરતા રોકી શકાય? તો મિત્રો, મારી દ્રષ્ટિએ તો તમે રોકી શકો નહીં. તમારે જે મકાન માલિક છે એ તો ત્યાં રહેતા નથી, એની જગ્યાએ ભાડુઆત રહે છે. હવે જે મકાન માલિકને તમે બિલ્ડરે એલોટ કરેલી જગ્યા હોય અથવા તો સોસાયટી એલોટ કરેલી જગ્યા હોય, તો જેમ બીજા લોકો પાર્કિંગ કરી શકે એમ ભાડુઆતને પણ તમારે એની જે 4 વ્હીલર હોય કે 2 વ્હીલર હોય કે એનું જે પણ વાહન હોય એ તમે મૂકવા માટે રોકી શકતા નથી. તેમ છતાંય તે ઘણા બધા જે સોસાયટી વાળા છે એવા ઠરાવો કરતા હોય છે કે ભાડુઆતને પાર્કિંગ કરવા દેવામાં આવશે નહીં. તો આ વસ્તુ સદંતર ખોટી છે મારી દ્રષ્ટિએ, કારણ કે ભાડુઆત છે એ તમને ભાડું આપીને તમારા ત્યાં રહેતા હોય છે, મકાન માલિકને ભાડું આપે છે. બીજું કે મકાન માલિક એનું મેન્ટેનન્સ પણ આપતો હોય છે. હવે તો દરેક સોસાયટીમાં એવું થઈ ગયું છે કે દરેક ભાડુઆત પાસેથી દોઢું મેન્ટેનન્સ ઉઘરાવવામાં આવે છે. આમ જોવા જઈએ ને કાયદાની દ્રષ્ટિએ તો જે મેન્ટેનન્સ હોય એનાથી 10% જ વધારે મેન્ટેનન્સ લઈ શકાય, તેમ છતાંય દોઢું ડબલ મેન્ટેનન્સ ઉઘરાવવામાં આવે. તો એમ છતાંય તમે એને જે કોમન સુવિધાઓ ભોગવવા ના દો તે ગેરકાયદેસર કૃત્ય કહેવાય, અને તમે કોઈ પણ ભાડુઆતને આવી રીતે રોકી શકતા નથી. સિવાય કે એ કોઈ કહેવાય ને કે ન્યુસન્સ ઊભું કરતો હોય કે એકથી વધુ બીજાની જગ્યા દબાઈ રહેતો હોય કે કોઈ પણ ગેરકાયદેસર કૃત્ય કરતું હોય તો તમે એને રોકી શકો છો, બાકી તમારે એને પાર્કિંગ કરવા દેવું પડે.